મારું નામ મનસુખભાઈ સાકરિયા છે અને હું પોલિયોનો પેશન્ટ છું. નાનો તો 2 વર્ષનો ત્યારથી પોલિયો મને લાગુ પડી ગયેલો. પછી અભ્યાસ ચાલુ કરેલો ને 10મા ધોરણથી હું રાજકોટમાં આવેલો. રાજકોટમાં અભ્યાસ પૂરો કર્યો યુનિવર્સિટીમાં બીકોમ. પછી મારા બિઝનેસની અંદર મેં જોઈન્ટ કર્યું એસટીડી પીસ્ટીઓથી ચાલુ કરીને. પછી યાજ્ઞિક રોડ ઉપર શોરૂમ હતા, કોટન કાઉન્ટી અને સ્ટીરિયો લેબ, એ 2 શોરૂમ કરેલા. અને ત્યારબાદ મેં ઇન્ડસ્ટ્રીઝ, વાલની ઇન્ડસ્ટ્રીઝ ચાલુ કરેલી. વાલની ઇન્ડસ્ટ્રીઝ મારે આજે 18 વર્ષ થઈ ગયા. કમ્પ્લીટલી બાલાજી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ કરીને મારો બિઝનેસ ચાલુ છે. પૂરા દેશમાં મારા વાલ જાય છે અને મારા લોગાથી જાય છે, એટલે મારી બ્રાન્ડ નેમ છે, એટલે એ રીતે જાય છે. પછી ડિવાઇનનું જે હતું ગ્રુપનું, એનું મને જાણ થઈ. પછી હું એ ગ્રુપમાં જોઈન્ટ થયો, એટલે મને વિગત બધી જાણવા મળી અને એ સાહેબે મને બધી મોકલેલી. તો એમાં મારી પ્રવૃત્તિ અને મારું જે કાંઈ હતું એ મને કહેવામાં આવેલું, એટલે એ પ્રમાણે મેં ડોક્યુમેન્ટ એને પૂરા પાડેલા અને મને આ દિવ્ય રત્ન એવોર્ડ મેળવવાને પાત્ર બનેલ છું. તકલીફ તો ફેમિલીની અંદર અને પોતાના લાઈફની અંદર પડતી જ હોય છે, પણ કોઈ રીતે એની હિંમત હાર્યા વગર આપણે આગળ વધવું જોઈએ. અને આગળ હું તો વધેલો. મને ક્યારે મારે પોલિયાની અસર છે અને પોલિયો મને છે એવું મેં વિચારેલું પણ નથી. અને મેં મારા કાર્યની અંદર નવા ઉત્સવોની અંદર ભાગ લઈ અને મારો કોન્ફિડન્સ મેં ડેવલપ કરેલ અને કોઈ જાતના પ્રોબ્લેમ ક્યાંય આવતા નથી. પણ કરવું એ મહત્ત્વનું છે. તમારી અંદર એકવાર એમ ફાઇનલ કરો, તમે હિંમત રાખો, એની અંદર આગળ આવો અને તમે લીડરશિપ ડેવલપ કરો અને તમે બધા માણસોનો સહકાર મળી રહે છે. તમે કામ કરવા માટે બહાર નીકળવું પડે છે અને હિંમત રાખવી પડે છે. કોઈ પણ કાર્ય એવું નથી કે આપણાથી ન થાય, હેન્ડીકેપ હોય એનાથી ના થાય. હાલવા ચાલવાની તકલીફ જ વધારે આવેલી થાય. દાખલા તરીકે કે પ્રવાસમાં જવું એમાં થોડીક તકલીફ થાય, તો ત્યારે પણ હિંમત રાખી અને કરવાનું જ હોય. એક જાતની જીવનની પદ્ધતિ અલગ ડેવલપ કરેલી હોય આપણે, એટલે એમાં કોઈ જાતની હિંમત હાર્યા વગર આપણે આપણું કાર્ય સતત ને સતત કરતું રહેવું જોઈએ. કોન્સ્ટન્ટ રોજ ને રોજ આગળ વધારવું જોઈએ, એનો ફોલોઅપ લેવો જોઈએ. અને જીવનમાં નિરાશ થવાની કોઈ દિવસ વાત કરવી ન જોઈએ, કારણ કે પ્રભુએ આપેલું આ જીવન હોય તો પ્રભુની પ્રસાદી સમજી અને એને તાકાતથી જીવવાની વાત છે. એટલે એનામાં નિરાશ થવાનો ક્યારેય વિચાર પણ ન કરવો જોઈએ.